અરે આ વિક્રમ મામા હજી સુધી કેમ નથી આવ્યા? મામા આવતા જ હશે. આજે તારા પપ્પા સાથે જમી લે. ના, હું તો મામા સાથે જ જમીશ. લે આવી ગયા તારા વિક્રમ મામા. બસ શાંતિ. હા, ભાઈ એને ક્યારની ભૂખ લાગી છે, ઈ તમારા વગર જમતો જ નથી. શું યાર મામા તમે પણ બહુ મોડું કરો છો. હેણો જમી લઈએ, મને બહુ ભૂખ લાગી છે. સારું સારું, પેલા મને હાથ પગ તો ધોવા દે. ચાલ હા ચાલ ચાલ ચાલ. આપણે બેસી. ચાલ હવે. હવે તો જમીશ ને બેટા? હા, લો ચલો ફટાફટ જમી લઈએ ભાણાભાઈ. વિક્રમભાઈ હા, વિક્રમભાઈ, શું થયું? મારા પિતાજી દવાખાનામાં મૃત્યુ પામ્યા છે. દવાની રકમ ચૂકવી દીધા પછી પણ ડોક્ટરો તેમનું શરીર અમને સોંપતા નથી. એમની ડેડ બોડી લેવા માટે બિલની રકમમાં વધારે રકમ ઉમેરતા જાય છે. હવે દાગીના અને ઘર વેચીને તો એમની માંદગીની સારવાર કરાઈ. હવે ભાઈ ક્યાંથી પૈસા લાવું? ઘણી બધી હોસ્પિટલોમાં આવા ગોરખ ધંધાઓ ચાલતા હોય છે. વધુમાં વધુ પૈસા પડાવવા માટે નુસ્ખાઓ કરતા હોય છે, પણ ખરેખર આ તો અન્યાય છે. તું ચિંતા ના કર, હું આવું છું. ચાલ.